માંગરોળ નગરપાલિકાની ચૂંટણીના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। એક વોર્ડ નંબર 5 બિનહરીફ। નગરપાલિકાની ચૂંટણીમાં 4 પાંખીઓ જંગ। ભાજપે કોંગ્રેસ મીમ અને બસપા લડશે। ઉમેદવારી પરત ખેંચવા સમય પૂર્ણ થતાં ફોર્મ ખેંચવામાં વોર્ડ નંબર 3માંથી 1 બસપા, વોર્ડ નંબર 6માંથી અપક્ષ, એક વોર્ડ નંબર 9માંથી 2 બસપા અને 1 અપક્ષે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં ના વોર્ડ નંબર 5 બંદર વિસ્તારના 4 સભ્ય બિનહરીફ જાહેર થયા હતા, જેનો ભાજપ દ્વારા વોર્ડ નંબર 5 ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। જીતુ પરમાર, છેડેશ ટીવી, માંગરોળ। લીને સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાયા હોય ત્યારે માંગરોળ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 ફોર્મ ભરાયા હતા। એમાં વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ફોર્મ ભરેલા। એમની સામે કોઈપણ પાર્ટી કે કોઈપણ ઉમેદવારે ઉમેદવારી ન કરી હોય ત્યારે આજે ચકાસણીનો સમય પૂર્ણ થયા બાદ આ 4 ઉમેદવાર અમારા બિનહરીફ ઘોષિત થયા છે। તો 4 ઉમેદવારોને તેમજ ખારવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથોસાથ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના પથ પર રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરેલો છે, કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરવાની છે। અને માંગરોળની અંદર પણ અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે નગરપાલિકામાં તો અમે આ વિકાસની રાજનીતિને ખૂબ પ્રગતિમાં લઈ આવશું અને ખૂબ આગળ વધારશું। સાથોસાથ માંગરોળની અંદર જે કોઈ લોકો પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માગતા હોય તો એના માટે અમે વેલકમ કરીશું।